राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ભવ્ય પારઘી પ્રભુજી આજે પહેલી વાર જોઈન થયા લાગો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, એમણે માતાજી છે. માતાજી છે, ભવ્ય માતાજી છે. ઓકે. પછી ધ્રુવી એન્ડ દૈવિક પ્રભુજી માતાજી બંને છે. મિહિકા માતાજી, પીહુ માતાજી, સોનલ માતાજી. બીજા બધા ક્યાં ગયા છે આપણા? 8 વાગ્યા. ચલો આપણે મંગલાચરણ ચાલુ કરીએ ત્યાં સુધીમાં આવી જશે બધા. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મેંગલુરુ તરફથી આયોજિત ભગવદ્ ગીતા સમજો 18 દિવસના આજે 12મા દિવસે તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મંગળતાની કામના કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण सर्वे माताजी प्रभुजी सर्वे वैष्णवों. બોલ હરે કૃષ્ણ માતાજી. हरे कृष्ण माताजी. हरे कृष्ण भव्या माताजी. हरे कृष्णा. બોલ માતાજી. हरे कृष्ण હરે કૃષ્ણ ગો માતાજી. माताजी. हरे कृष्ण. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. रुद्र प्रभुजी તમને co-host કરી દીધા છે. हरे कृष्ण माताजी. हरे कृष्ण.
ઝંખના માતાજી, ગીતા માતાજી, તમને હેલ્પ કરવા માટે રુદ્ર પ્રભુજી પણ આવી ગયા છે co-host ની સેવામાં. હરે હા કૃષ્ણ હા, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ચલો તો આજનો અધ્યાય આપણે શરૂ કરીએ. એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન આન્સર થયા. અધ્યાયના નામ નથી પૂછતી, આજે બીજો ક્વેશ્ચન કરું છું તમને. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. 18 અધ્યાયના આપણે 3 ભાગ પાડ્યા છે. તો 3 ભાગના નામ શું છે અને કયા અધ્યાયથી કયા અધ્યાય સુધીના નામ છે? સોનલ માતાજી બોલો. 1 થી 6 અધ્યાય છે તે કર્મયોગ, પછી બીજા છે 7 7 થી 12. હરે કૃષ્ણ. અવાજ કેમ નથી આવતો માતાજી તમારો? હરે કૃષ્ણ. સોનલ માતાજીનો અવાજ સંભળાય છે કોઈને? હરે કૃષ્ણ. ના માતાજી. નથી સંભળાતો. માઇક અનમ્યુટ છે પણ અવાજ નથી આવી રહ્યો. ઓકે, ચલો બીજા કોઈને આન્સર આપવો છે? મિકા માતાજી, પીહુ માતાજી. 3 જે ભાગ પડ્યા છે ને એના કયા કયા આપેલા છે? 1 થી 6 કર્મયોગ, 7 થી 12 ભક્તિ યોગ અને 13 થી 18 જ્ઞાન યોગ. તો આજે આપણે અધ્યાય 12 અને ભક્તિ યોગ, જે 7 થી 12 અધ્યાય હતા, એમાંનો આપણો છેલ્લો આજનો અધ્યાય છે, અધ્યાય 12. અને નામ પણ એ જ છે એનું, ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે શું? આપણે આ બધામાં શીખતા આવ્યા. અને ભગવાન શું કહે છે કે જે ભક્ત મને સમર્પિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી મારી ઉપાસના કરે છે, મારી પૂજા અર્ચના કરે છે, બધી જ વસ્તુઓ છે એ મને સમર્પિત કરે છે, એ મારો પ્રિય ભક્ત છે. અર્જુનને કહે છે ને ભગવાન. હવે જો ભગવાનને ભજવું હોય ને તો ભગવાનને ખાલી કોઈ એક રીતથી નથી ભજી શકાતું. ભગવાનને ભજવાની, એમને આપણામાં જે ડિવોશન છે એ અર્પણ કરવા માટેની 9 પ્રકાર છે. એટલા માટે એને કહેવાય છે નવધા ભક્તિ. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્ય આત્મનિવેદનમ. આ 9 પ્રકાર છે. જોઈએ ચલો. પહેલું શું છે? શ્રવણ. જો ભક્તિની શરૂઆત થવી ને એનું પહેલું જ પગથિયું છે શ્રવણ. શ્રવણ એટલે શું? સાંભળવું. જ્યારે આપણે કંઈક સાંભળીએ છીએ ત્યારે આપણે એના પ્રત્યે એટ્રેક્ટ થઈએ છીએ. કોઈનો આપણને અવાજ ગમતો હોય છે, તો કોઈ નવા નવા સોંગ આવતા હોય છે તો એના લિરિક્સ ગમતા હોય, કોઈનું મ્યુઝિક ગમતું હોય અને એનાથી જ ફેમસ થતા હોય છે ને, તો આપણે એટ્રેક્શન માટેનું પહેલું જ જે પગથિયું છે એ છે શ્રવણ. બહારનું તો બધું આપણે સાંભળવા માટે બહુ ટેવાયેલા છીએ, પણ જેને ભગવાનની દિવ્ય દ્રષ્ટિ જે કાલે ભગવાને આપી હતી ને અર્જુનને, એવી આપણા ઉપર જો ભગવાનની દિવ્ય દ્રષ્ટિ વાળી કૃપા થાય ને તો આપણને શ્રવણ ગમશે. અને કેવું શ્રવણ ગમશે? ભગવાનના નામનું જ્યાં જ્યાં ઉચ્ચાર થતો હોય, જેમ કે યુટ્યુબ છે તો આપણે યુટ્યુબ પર ઘણું બધું જોઈએ છે. આપણે જે જોવું હોય બધું જ એની પર પીરસાતું હોય છે ને. તમને જે ઇન્ટરેસ્ટ છે તમે ચાલુ કરો તો તમને એક નહીં કેટલી બધી એની તો લિંક આવી જતી હોય છે, સર્ચ કરીએ એના પરથી. તો જેને ભગવાનની કૃપા હોય ને તો એને શું સાંભળવાનું ગમશે? ભગવાનના ભજન સાંભળવાના ગમશે. પછી ભગવાનના જે ભક્તો થયા ને એ ભક્તોના ચરિત્ર હોય છે કે કઈ રીતે એ ભક્તિમાં આવ્યા અને ભગવાને કઈ અવસ્થામાં એમને પોતાના દર્શન આપ્યા. પછી ભગવાનની જે ભાગવત કથા છે, ભગવદ્ ગીતાના અધ્યાયો છે, તો ભગવદ્ ગીતાના પણ યુટ્યુબ પર આપણને લિંક મળતી હોય છે. પછી મૂવી આપણે જોવા જઈએ, મૂવીનો તમને બધાને શોખ હોય છે ને, તો મૂવીમાં કોઈકને કેવી ગમે? એક્શન મૂવી ગમે કે સામે સામે મારામારી કરે, હીરો છે
તે દુશ્મન સામે વિલન ને મારે તો આપણને મજા આવે એ જોઈને. હજી તો નાના છો એટલે બીજું તો નહીં, તમને પછી કોઈને પેલું કોમેડી મૂવી હોય કે જેમાં બહુ હસવાનું આવતું હોય, અને એ હસવાનું એટલે કેવું હોય, કોઈ સેન્સ વગરનું હોય, એવું પણ આપણને ગમતું હોય છે. પણ જે ભક્તિમાં હોય ને એને કેવું મૂવી ગમશે ખબર છે? ભગવાનના મૂવી પણ આવતા છે. હમણાં આવ્યું તો આપણે મહા અવતાર નરસિંહા, પછી ગુજરાતીમાં હમણાં એક મૂવી બહુ ફેમસ થયું હતું લાલો. ભલે એમાં એટલું બધું કઈ ખાસ નતું, પણ છતાંય ભગવાન કઈ રીતે મદદ કરવા આવે છે એ બતાવ્યું હતું એ મૂવીમાં. કે આપણે જો સાચા મનથી ભગવાનને યાદ કરીએ છીએ તો ભગવાન આપણી મદદ કરવા જાતે, ભગવાન પોતાનું સ્વરૂપ લઈને નથી આવવાના, કોઈ પણ માણસને આપણી મદદ કરવા માટે મોકલી આપે છે. અને અહીંયા જે શ્રવણમ છે, શ્રવણ સાંભળીને ખાલી પોતાનો ઉદ્ધાર કોને કર્યો? તો પરીક્ષિત મહારાજે. પરીક્ષિત મહારાજ એટલે અર્જુનના પુત્ર અભિમન્યુ, અને અભિમન્યુના પુત્ર હતા પરીક્ષિત. જ્યારે મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ તો મરી જાય છે ને, 7 કોઠા ભેદીને અંદર જાય છે, ને પછી પાછા આવતા આવડતું નથી, એટલે બધા દુશ્મનો અંદર એમને મારી નાખે છે. પણ એમની જે પત્ની હતી ઉત્તરા એ વખતે ગર્ભવતી હતા, અને એ જે બાળકનો જન્મ થયો એ હતો પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજને છે આખી સ્ટોરી એની, એને શ્રાપ મળે છે ને એને એમનું મૃત્યુ 7 દિવસમાં થવાનું હોય છે. અને પોતે જો આટલા સારા એમના દાદાઓ હોય ભક્તિભાવ વાળા, કૃષ્ણ ભગવાન એ પણ એમના દાદા જ થાય ને, તો એમનામાં પણ ભક્તિ હોય છે. એટલે કે છે કે 7 દિવસમાં મારો ઉદ્ધાર થાય એવું મને કંઈક કહો. તો ત્યારે સુખદેવજી એમને ભાગવતમનું શ્રવણ કરાવે છે, અને એ ભાગવતમ સાંભળીને એમનો ઉદ્ધાર થઈ જાય છે અને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. પછી છે કીર્તન. કીર્તન એટલે શું? ભગવાનના નામનો, એટલે ભગવાન માટે ગીતો ગાવા, જેમ કે મીરાબાઈ હતા, પછી સંત તુકારામ હતા, નરસિંહ મહેતા હતા, આવા તો ઘણા ભક્તો હતા કે જે ભગવાનને પોતે ગાઈને એમને રીઝવી શકતા હતા. આજે જ એક સ્ટોરી આવી સાંભળતી હતી નારદ મુનિની. નારદ મુનિ પહેલા ભક્ત નહોતા, નાનું બાળક હતા. એ આખી સ્ટોરી આપણને ભાગવતમમાં આપેલી છે કે કઈ રીતે નારદ મુનિ ભગવાનની પ્રાપ્તિ તરફ વળ્યા અને કઈ રીતે એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા. એક જન્મમાં નથી થતું, 2-3 જન્મ લે છે ત્યારે એમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. તો એક વખત બધા જે દેવો હોય એ દેવો બધા ભેગા થાય છે, અને ત્યાં ગીત સંગીતનો કાર્યક્રમ ચાલતો હોય છે. ભગવાન વિષ્ણુ એના મેઇન જે સાંભળનાર હોય ને શ્રોતા એ હતા, બધા એમને રીઝવવા માટે ગાઈ રહ્યા હતા. તો નારદજી ત્યાં ઉભા હતા. તો ભગવાન વિષ્ણુ એમને કહે છે, નારદજી તમે અહીંયા શું કરી રહ્યા છો? તો કે બસ જે તમે સાંભળો છો હું સાંભળવા ઉભો છું. તો કે તમને તો ગાતા નથી આવડતું, 7 સુરોની તો ખબર નથી તમને, અને અહીંયા ઉભા રહીને શું કરો છો? જાઓ પહેલા સંગીત શીખીને આવો. તો નારદજી સંગીત શીખવા માટે જાય છે. તો એ ઇન્દ્રને પૂછે છે કે સંગીત કોણ સારું શીખવાડી શકશે? તો બધા જો રણની અંદર એક ઘુવડ પક્ષી છે, સારામાં સારું મ્યુઝિક એને આવડે છે ગાતા, જા એની પાસે જઈને શીખ. તો નારદ મુનિ એની પાસે જાય છે અને 2000 વર્ષ સુધી એની પાસે રહે છે અને સંગીત શીખે છે. પછી એનાથી વધારે સારું શીખવા માટે મહાદેવજી પાસે જાય છે. 3000 વર્ષ મહાદેવજી પાસે રહે છે અને સંગીત શીખે છે. એટલે પછી એમને ખબર પડી ગઈ કે હવે તો મને સંગીત બહુ જ સારું આવડી ગયું, એટલે કે હવે હું જઈશ ને ગઈશ ને તો ભગવાન વિષ્ણુ મારી પર પ્રસન્ન થઈ જશે. પણ પછી થોડી લીલાઓ થાય છે એમનું અભિમાન તોડવા માટે ને એમ. અને પછી ભગવાન પોતે જે સરસ્વતી દેવી પાસે વીણા છે ને એ વીણા નારદ મુનિને આપે છે અને કહે છે હવે તમે ગાઓ. નારદ મુનિ બીજું કશું નહીં, કાયમ વીણા હાથમાં રાખીને નારાયણ નારાયણ ગાતા દેખાય છે આપણને. એ કીર્તનમ એટલે ભગવાન માટે ગાવું. જો સારો અવાજ હોય તો આપણે ભગવાનની સ્તુતિ કરવી જ જોઈએ, જેવી આવડે છે એવી કરો. પછી છે સ્મરણમ. સ્મરણમ એટલે ભગવાનના નામનું સ્મરણ કરવું. જેમ કે હરિદાસ ઠાકોર હતા, રોજના 3 લાખ જાપ કરતા. 3 લાખ એટલે કોને કીધા? આપણે તો 10 માળા કે 16 માળા તો આમ શું કહેવાય
વિચારવું પડે કે કઈ રીતે 16 માળા પૂરી થશે. એક માળા તો બહુ થઈ ગઈ, પણ એ તો આખો દિવસ 24 કલાકમાં 3 લાખ વાર ભગવાનનું નામ લેતા હતા. પછી છે પાદ સેવનમ. પાદ સેવનમ કોણ કરે છે ખબર છે? લક્ષ્મી દેવી. લક્ષ્મી દેવી, તમે જો આ સ્લાઇડમાં આપણને ચિત્ર દેખાય છે કે ભગવાન વિષ્ણુ સૈયા પર સુતા છે, એમની શેષ નાગની સૈયા ઉપર, અને લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યા છે, એટલે ભગવાનની સેવા કરી રહ્યા છે. અર્ચનમ. અર્ચનમ એટલે ભગવાનને પૂજા વિધિથી જે આપણે કરીએ ને, મંગળા આરતી કરીએ, શ્રૃંગાર આરતી કરીએ, દર્શન આરતી કરીએ, સંધ્યા આરતી કરીએ, બધી ડિફરન્ટ ટાઈપની આરતી કરવી, ભગવાનને ભોગ ધરાવવો, ભગવાનનો શણગાર કરવો, આ બધું અર્ચનમમાં આવે છે. અને પૃથુ મહારાજ હતા કે જેમણે અર્ચનમ દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. વંદનમ. વંદનમ એટલે ખાલી આપણે શું કરીએ, 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીને અર્ચનમ કહેવાય, પણ નહીં, એવું નથી. ધ્રુવ મહારાજ હતા. ધ્રુવ મહારાજે 6 મહિના ભગવાન માટે તપ કર્યું હતું ને, એક પગે ઉભા રહીને, અને ભગવાન એમને દર્શન આપ્યા હતા. દાસ્યમ. તો દાસ્યનો તો સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ હોય તો હનુમાનજી. હનુમાનજી રામ ભગવાનના દાસ હતા ને, અને ભગવાનની આજ્ઞા, જે પણ કંઈ ભગવાન કરતા, એમને આજ્ઞા, એ બધું જ એમના માટે કરતા, અને પોતાનું હૃદય ચીરીને અંદર એ રામને ને સીતા માતાના દર્શન કરાવે છે કે ભગવાન, તમારા સિવાય મારા હૃદયમાં પણ કોઈ નથી. સાખ્યમ. સાખ્યમ એટલે ભગવાનના મિત્ર બનવું. અર્જુન હતા એ ભગવાનના મિત્ર હતા, એમના સખ્ય હતા. સખ્ય ભાવે એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. અને છેલ્લું છે આત્મનિવેદન, એટલે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરવું. તો આના માટે હતા બલિ મહારાજ. બલિ મહારાજ હતા તો રાક્ષસ કુળના, પણ જે એક મિનિટ ઉભા રહો, કાલે આપણે શેની સ્ટોરી કીધી? પ્રહલાદ એમના દાદા હતા. તો ભગવાન વામન રૂપ ધરીને એમની પાસે દાન લેવા આવે છે. 2 પગમાં તો ભગવાન આખો સ્વર્ગ લોકથી લઈને પાતાળ લોક સુધી બધું માપી લે છે. 3જો પગ બલિને કહે છે હું ક્યાં મૂકું? તો બલિ કહે છે આ મારું મસ્તક નમાવું છું, મારા મસ્તક પર તમારો 3જો પગ મૂકી દો, એટલે 3જું સ્ટેપ મૂકી દો. હવે એનો મતલબ શું થાય? માથું નમાવું એટલે હું મારી જાતને તમને સમર્પિત કરી દઉં છું. These 9 processes are accepted as pure devotional. શુદ્ધ ભક્તિ માટે આ 9 પ્રકાર છે. તો આ 9 જે પ્રકાર છે એ 9 પ્રકાર એક જ શ્લોકની અંદર આપેલા છે, અને દરેકના એક્ઝામ્પલ મેં તમને હમણાં કીધા. ભક્તિ સેવા એટલે શું? સાંભળવું. સાંભળવું એટલે શું? ભગવાનના ગુણગાન સાંભળવા. અત્યારે તમે બધા શ્રવણ ક્રિયા કરી રહ્યા છો ને, ભગવાને ભગવદ્ ગીતામાં શું કહ્યું છે સાંભળી રહ્યા છો. પછી ચેન્ટિંગ કરવું ભગવાનના નામનું. અને જો હરે કૃષ્ણ મહામંત્ર છે એને પણ તમે અલગ અલગ ટ્યુનમાં ગાઈ શકો છો, અને ખૂબ સરસ લાગતું હોય છે. જ્યારે મંદિરમાં જઈએ ને, તો મંદિરમાં જે ત્યાંના બ્રહ્મચારી હોય છે, સરસ મ્યુઝિક વગાડતા ને એની સાથે હરે કૃષ્ણ ધીમે 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 સ્ટાર્ટ કરશે મહામંત્ર, અને પછી તો એટલું સરસ અને સ્પીડમાં લાવી દેશે કે બધા ત્યાં ઉભા આમ હલતા થઈ જતા હોય, નાચતા હોય. ખૂબ સરસ લાગે વાતાવરણ. ભગવાનને યાદ રાખો કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં. અધ્યાય 12 હવે અહીંયા શરૂ થાય છે. અર્જુન ઉવાચ એવં સતત યુક્તાયે ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્સરમ અવ્યક્તમ તેસામ કે યોગ વિત્તમા. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. 2 વ્યક્તિઓ અલગ અલગ બતાવ્યા છે. શું કીધું છે? એક વ્યક્તિ કેવી કીધી છે કે જે અવ્યક્ત એટલે એ લોકો શું વિચારે છે કે ભગવાનનો કોઈ આકાર નથી, નિરાકાર છે. અને બીજો જે વર્ગ છે એ શું માને છે? ભગવાન સાકારવાદી છે, ભગવાનનું સ્વરૂપ છે. આપણે બધા ભગવાનને સાકારવાદી તરીકે પૂજીએ છીએ. નાનો અમથો આપણે કાનુડો ઘેર રાખતા હોઈએ છીએ, એને ભગવાનની સમજીને પૂજા કરીએ છીએ. અને તો પછી આપણા ઘરમાં ફોટો હોય છે રાધા કૃષ્ણનો, આપણે એની પૂજા કરતા હોય છે. એટલે એક આકાર આપણે કહીએ છીએ કે કૃષ્ણ, આવું નામ પડે એટલે તરત જ આપણા માઇન્ડમાં ભગવાનનો
ભગવાનની છબી આવી જતી હોય છે. એટલે જે ભક્તિમય સેવામાં લાગ્યો છે કે જે સાકારવાદી છે એ શ્રેષ્ઠ છે કે પછી જે તમને નિરાકાર તરીકે પૂજે છે એ શ્રેષ્ઠ છે? આ બેમાંથી કોને સિદ્ધ માની શકાય? ભગવાનની અનુભૂતિના 3 તબક્કા આપણે શરૂઆતમાં જ જોયા હતા ને, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. 4 જે આપણા યુગો છે, 4 યુગોના નિયત ધર્મ જોયા હતા કે સતયુગ છે તો મેડિટેશન, ધ્યાન ધરો, અને ત્યારે હજારોના હજારો વર્ષો ધ્યાન ધરતા હતા. એક સૌબ્રી મુનિ નામના મુનિ હતા, એમણે તો પાણીની અંદર, પૃથ્વી પર એટલે જમીન ઉપર એમને એવું હતું કે મને ડિસ્ટર્બન્સ બહુ થાય છે, તો પાણીની અંદર 60,000 વર્ષ સુધી એ તપ કરે છે. પછી હતું ત્રેતાયુગ, તો ત્રેતામાં આવ્યું હતું યજ્ઞ. પછી દ્વાપર આવ્યો, તો દ્વાપરમાં ભગવાનના વિગ્રહની પૂજા, અર્ચના, સેવા, અને કળિયુગ છે તો કળિયુગમાં ચેન્ટિંગ, હરે કૃષ્ણના નામ મહામંત્રનો જપ કરવો. ભગવાન કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં, સાકાર રૂપ એટલે કયું? દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ ભગવાનનું. એ જે રૂપ છે ભગવાનનું, એને પોતાના મનમાં સ્થિર કરે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. જો અર્જુને શું પ્રશ્ન કર્યો કે નિરાકારવાદી સિદ્ધ છે કે સાકારવાદી સિદ્ધ છે, તો ભગવાન શું જવાબ આપે છે? સાકારવાદી. સાકારવાદી એટલે કોણ? કે જે ભગવાનનું દ્વિભુજ, જો આપણે ચતુર્ભુજ રૂપ તેટલું આપણે નથી એટ્રેક્ટ થતા, પણ આપણને ભગવાનનું દ્વિભુજ 2 હાથ વાળું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જોવાનું ગમે છે. મુરલી મનોહર, હાથમાં વાંસળી હોય, મસ્ત સ્માઈલ આપતા હોય, તો ભગવાન કહે છે જે મને આ રીતે જોઈને મારી આ છબી એના મનનામાં સ્થિર કરે ને, મારી દ્રષ્ટિએ તો એ જ પરમ સિદ્ધ છે. જો આ કેવા મસ્ત દેખાય, કાનુડો, પીળું પિતાંબર પહેર્યું છે, હાથમાં વાંસળી છે, વગાડી રહ્યા છે, માથે મોરપીંછ છે, કાનમાં કુંડળ છે, પગમાં નુપુર પહેર્યા છે. આ જે રાધા કૃષ્ણ દેખાય છે ને, એ આપણે મેંગલુર મંદિર છે જ્યાંથી આપણે બધા જોડાયા છે, તો એ મંદિરમાં આ વિગ્રહ છે રાધા કૃષ્ણના. જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય, તેમના માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારી માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર હોય છે. હવે જો ભક્તિ તો નિર્વિશેષવાદી લોકો છે, એ લોકો પણ ભક્તિ તો કરે છે ને ભગવાનની, તો કઈ રીતે ભક્તિ કરે છે? તો એ લોકો શું સમજે છે કે ભગવાન એ કોઈ દેહધારી શરીર નથી, એ માત્ર એક પ્રકાશ છે. એટલે મેડિટેશન કરો, આંખો બંધ કરો, એક પ્રકાશને તમારી આંખોની સામે લાવો, કાં તો ખુલ્લી આંખે પણ એક પ્રકાશનું બિંબ છે, પ્રકાશ ત્યાંથી નીકળે છે, એને તમે જુઓ, એ જ પરમાત્મા છે. બસ સ્વરૂપનો તબક્કો છે ને બ્રહ્મ, એને જે લોકો ભગવાનનું સ્વરૂપ માની બેસે છે, એની આગળ એ કઈ સ્વીકારવા તૈયાર હોતા નથી. અને આપણે જે બધા ભગવાનને દેહધારી રૂપે સ્વીકારીએ છીએ ને, તો આપણે આ સ્વીકારવા તૈયાર નથી હોતા. હવે એક સાધુ છે, નવા સાધુ બન્યા છે, એમને જ્ઞાન થયું કે આપણે ભગવાનનું નામ લેવું જોઈએ, આ સંસારમાં તો લેવાતું નથી, ચલો તારે બધો સંસારનો ત્યાગ કરો અને જતા રહો પર્વત ઉપર. તો પર્વત પર જઈને કહે છે હું ભગવાનનું ધ્યાન કરીશ, જાય છે પર્વત ઉપર. પછી ત્યાં જ ગયા તો ખબર પડી કે ઠંડી એટલી બધી છે કે થીજી જવાય. પછી કહે છે હવે શું કરવું? તો કે ચલો આના કરતા હું રણમાં જતો રહું. તો રણમાં જતા રહે છે ધ્યાન કરવા માટે. તો રણમાં એટલી ગરમી, પાણી મળે નહીં પીવા માટે, તો ત્યાંથી પણ બિચારા કંટાળી જાય છે. તો કહે છે ચલો હવે કઈ જગ્યા બચી? જંગલ બચ્યું, ચલો જંગલમાં જાઉં, જંગલમાં જઈને ધ્યાન કરીશ. જંગલમાં ગયા તો ખરા, પણ જંગલી પ્રાણી એટલે કે વાઘ, સિંહ, આ બધાના અવાજ સંભળાય એટલે બીક લાગી ગઈ. અરે વાઘ મારી પર હુમલો કરશે તો શું થશે? તો મને ખાઈ જશે. હવે ચિંતામાં થયા, એક જગ્યા મારા માટે લાયક જ નથી, તો મારે શું કરવું? કોઈ જગ્યાએ હું જઈ નહીં શક્યો.
દરેક જગ્યાએ કઈ કઈ તકલીફ જ છે. તો આ કળિયુગમાં હું શું કરી શકું છું? તો આ કળિયુગ માટે એમને શું કામ સોંપ્યું છે? હરે કૃષ્ણનો જાપ કરો. અને એના માટે કોઈ જંગલમાં નથી જવાનું, કોઈ પર્વત પર નથી જવાનું, કોઈ રણમાં નથી જવાનું, કે પછી સંસાર ત્યાગીને પણ નથી જવાનું. ઘરે રહો, બધા સાથે બેસો અને બધાની સાથે જ હરે કૃષ્ણનો જાપ કરો. હરે નામ કેવલમ કલૌ નાસ્તિ ગતિર અન્યથા. કળિયુગમાં હરિ નામનું કીર્તન સિવાય બીજો કોઈ જ રસ્તો આપણી પાસે નથી, બીજી કોઈ રીત નથી ભગવાનને ભજવાની. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. જો બુદ્ધિ આપણે હોય છે અને બધી બુદ્ધિ અહીં બધે ભટક્યા જ કરતી હોય છે, એની પાસે બીજું કઈ કામ નથી હોતું. એટલે ભગવાન શું કહે છે કે જે પણ તારી બુદ્ધિ છે એ તારીને તું મારામાં પરોવી દે. અને જ્યારે તારી બુદ્ધિ મારામાં પરોવીશ તો એ વખતે જ અને સાચું જ્ઞાન થશે. કયો શ્લોક હતો? આપણે બહુ આગળ આવી ગયા. અને જો તું તારી બુદ્ધિને મારામાં પરોવી દઈશ, તારા ચિત્તને મારામાં સ્થિર કરી દઈશ તો સદાને માટે મારામાં નિવાસ કરીશ. એમાં કોઈ સંદેહ કે કોઈ શંકા નથી. હવે આ એક મહાભારત વખતનો ઇન્સિડન્સ છે કે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે ગયા. સૌથી પહેલા અર્જુન ગયા, પણ ભગવાન સુતા હતા એટલે અર્જુન એમના પગ પાસે ઉભા રહ્યા. પછી દુર્યોધન આવ્યો તો દુર્યોધન ભગવાનના માથા પાસે જે ખુરશી હતી ત્યાં બેસી ગયો. હવે જનરલી જો આંખ ખુલે એટલે આપણને કોણ દેખાય? આપણા પગની પાસે જે ઊભું હોય દેખાય, નજર આપણી સીધી જ જાય પહેલા, પછી બાજુમાં જાય. તો પહેલા અર્જુનને જોવે છે અને પછી દુર્યોધનને જોવે છે. તો અર્જુનને કહે છે કે બોલ અર્જુન, તું શેના માટે આવ્યો છે? તો કે ભગવાન, અમને જે આ યુદ્ધ કરવા એના માટે તમારી સહાય જોઈએ છે. તો ભગવાન કહે છે જો હું યુદ્ધમાં આવીશ તો ખરો, પણ હું યુદ્ધ કરીશ નહીં, અસ્ત્ર ઉઠાવીશ નહીં. એક બાજુ મારી નારાયણી સેના છે ને એક બાજુ હું છું, બોલ શું જોઈએ છે તારે? તો અર્જુન કહે છે ભગવાન મારે તો તમે જ જોઈએ છે. તો દુર્યોધન તો ખુશ થઈ જાય છે, કેવો ગાંડો છે અર્જુન. ભગવાન યુદ્ધ કરવાની ના પાડે છે કે હું શસ્ત્ર ઉપાડવાનો નથી, અને ભગવાનને માંગે છે, આ કૃષ્ણને માંગે છે. અરે એના કરતા તેનું સૈન્ય લેવાનું હોય તો કે હટ, આમાં તો કોઈ બુદ્ધિ જ નથી એમ કરીને પોતે નારાયણી સેના લઈ લે છે. અને અર્જુન બુદ્ધિમાન હતો ને, એને ખબર હતી કે ભગવાન ભલે યુદ્ધ નહીં કરે, ભલે શસ્ત્ર નહીં ઉપાડે, પણ જ્યાં ભગવાન છે એમની હાજરીથી જ માત્ર જીત નક્કી છે. ભગવાન હોય ત્યાં જીત થવાની છે ને, એ જ પક્ષ જીતવાનો છે. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે. ચિત્ત આપણું કેવું છે ખબર? આપણું મન કેવું છે? માકડા જેવું. માકડું એટલે વાંદરું. વાંદરું કૂદકા માર્યા કરે, આવું મન પણ આપણું કૂદકા માર્યા કરતું હોય છે. એટલે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એટલે અહીંયા છે ને આપણે ઓપ્શન હોય ને, જો તમે એક્ઝામ આપો તો MCQ નહીં આવતા, મલ્ટી ક્વેશ્ચન આન્સર, કે એક ક્વેશ્ચન છે ને ABCD તમને આપેલા હોય, આ નહીં તો આ નહીં તો આ કયો આન્સર છે તમારે શોધવાનો. તો ભગવાન કહે છે કે તું આવું નથી કરી શકતો તો શું કર? તો તું ભક્તિ યોગના જે વિધિ વિધાન છે એનું પાલન કર અને એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. પછી કઈ જો તું ભક્તિ યોગના વિધિ વિધાનનું પણ પાલન ન કરી શકતો હોય તો મારા માટે કર્મનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. મારા માટે કર્મ કરવું એટલે ભગવાન શું કહે છે? તું મારા માટે કર્મ કર. જે કઈ કર્મ કરે મારા માટે કર્મ કરે એટલે એવું નહીં કે બધું મને આપી દે, પણ તું જે પણ કઈ કર્મ કરે છે ને એ મને સમર્પિત કરી દે. હવે અહીંયા આ જે દેખાય છે
એ અમરીશ પ્રભુજી છે અને બહુ બિલિયોનર વ્યક્તિ છે. એમના ફાધર હતા એ પણ ઇસ્કોનમાં જોડાયેલા હતા અને આ પણ ઇસ્કોનમાં જોડાયેલા છે. બહુ મોટી કારની કંપનીના માલિક છે. તો એમણે જ્યારે આપણું આ મંદિર બની રહ્યું હતું માયાપુરનું, ત્યારે 300 કરોડ એટલા રૂપિયા ડોનેશનમાં આપ્યા હતા. એટલે જે કમાય છે એમાંથી ભગવાન માટે આપે છે અને પોતે આખું ફેમિલી આમાં ઇન્વોલ્વ થયેલું છે. હું મારા પાડોશીની તુલનામાં મોટો ફોન અને ટીવી ખરીદીશ. આવું કોણ બોલશે? જેનો એમ ભગવાનને મેળવવા નથી પણ ઇન્દ્રિય તૃપ્તિ છે એ. પછી જેનો એમ એવો છે કે મારે ભગવાનને મેળવવા છે, તો એ શું કહેશે? હું ગીતા ખરીદીશ. પોતાની પાસે તો છે જ, પણ હું બીજા બધાને પણ આપીશ. એટલે મારી પાસે પૈસા છે થોડા, લાવ તો હું ગીતા ખરીદું અને ભગવાનની ભક્તિનો જે ફેલાવો કરવાનો છે એમાં હું એક મારું યોગદાન આપું. તો જો અહીંયા આપણું જે ઇસ્કોન મેંગલુરુ છે તો એમાં પણ વિવિધ દાન માટેનું હોય છે. 11માં દાન આપવું સેવા છે. પછી જ્યારે મંથ સ્ટાર્ટ થાય છે તો એ વખતે દાનની સેવાનું છે. એ આગળ સમજાવું તમને હું. જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે. હવે આ તો બહુ અઘરી વસ્તુ છે હા ભાઈ. શત્રુ અને મિત્ર સાથે સમાન રીતે વર્તવું એટલે આપણે મિત્રને વધારે વાલ કરીએ અને શત્રુને દૂર રાખીએ આપણે, રાઈટ? કે આ તો મારો દુશ્મન છે. આપણી સાથે બનાવી બેસેલા હોય છે દુશ્મન. પણ જે વ્યક્તિ શત્રુ અને મિત્રને બંનેને સરખી રીતે રાખે, જે માન અને અપમાનમાં, માન અને અપમાન એટલે શું? જો તમને કોઈ પ્રેમથી બોલાવે, બેસાડે, તમારી સાથે વાતો કરે, તમને કેટલું સારું લાગે કે જો મને કેટલું માન આપે છે. અથવા અપમાન એટલે શું? કે તમને કોઈ નોટિસ જ નથી કરતું, તો તમને એવું ફીલ થશે કે જો મારું ઇન્સલ્ટ કરી રહ્યા છે. ઠંડી તથા ગરમીમાં, સુખ અને દુઃખ, કીર્તિ અપકીર્તિ, આ બધા વિરોધી શબ્દો છે. જે દુસ્સંગથી સદા અળગો રહે છે, દુસ્સંગ એટલે ખરાબ વ્યક્તિઓના સંગથી, સદા મૌન ધારણ કરે. અહીંયા મૌન ધારણ કરવો એનો મતલબ એ નથી કે બોલવાનું બંધ કરી દેવું, પણ કામ પૂરતું જ બોલવું અને વધારાનું ગમે તેમ લપ કરવી નહીં, તો એને મૌન ધારણ કર્યું કહેવાય. જે વસ્તુ મળે છે એનાથી સંતુષ્ટ થવું. જે મારી પાસે છે એ મારા માટે પૂરતું છે. ભગવાને મને આટલું આપ્યું એના માટે ભગવાનનો આભાર. જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. હવે આપણે બધા તો સંસારી છે એટલે આપણને ઘર તો જોઈએ ને રહેવા માટે, પણ ગમે તેવું હોય, રહેવા માટે ઘર છે ને બસ એટલું પૂરતું છે. પછી એના માટે બધાનો બેડરૂમ અલગ હોવો જોઈએ કે નાનું ઘર છે તો આ નથી ગમતું, અમારે મોટું ઘર જોઈએ. રહેવા માટે આપણને માથું છુપાવવા માટે અને સંરક્ષિત રીતે રહેવા માટે જે પણ ઘર મળ્યું એ પૂરતું છે. જે જ્ઞાનમાં દ્રઢ રહે છે તે ભક્તિમાં સંલગ્ન રહે છે. આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. બહુ સરસ શ્લોક છે આ. હવે એક સ્ટોરી છે, આ સ્ટોરી પણ ભાગવતમાં આપેલી છે. અહીંયા જે સામે વ્હાઈટ કલરમાં દેખાય છે ને ઉભેલા હાથ જોડીને, એ છે અમરીશ મહારાજ. અને જે એકદમ ગુસ્સામાં છે એમની ઉપર પેલો ફેન વાળો રાક્ષસ છે એ દુર્વાસા મુનિ છે. દુર્વાસા મુનિ એ છે ને હંમેશા ક્રોધ માટે બહુ ફેમસ હતા. જેને તેને શ્રાપ આપી દેતા હતા. બહુ ગુસ્સાવાળા હતા દુર્વાસા મુનિ. તો એક વખત એવું થાય છે કે 11ની તિથિ પૂરી થાય છે એટલે 12નો દિવસ હોય છે અને દુર્વાસા ઋષિ અમરીશ મહારાજની પરીક્ષા કરવા માટે આવે છે અને કે છે ઋષિ આવે એટલે મહારાજ તો એમને સ્વાગત કરે ને, વેલકમ કરે, એમને આસન આપે બેસવા માટે. એટલે દુર્વાસા મુનિનું વેલકમ કરે છે, એમને બેસાડે છે અને પછી કહે છે કે ચલો કાલની 11નો ઉપવાસ છે આપણને બંનેને, તો તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે ઉપવાસ બ્રેક કરીએ. તો કે સારું. દુર્વાસા મુનિ તો ગયા અને ઉપવાસ બ્રેક કરવાનો પણ ચોક્કસ ટાઈમ હોય, એ ટાઈમમાં જ આપણે ઉપવાસ બ્રેક કરવો પડે તો જ આપણને 11નું પુણ્ય મળે. હવે અહીંયા થયું એવું કે એ જે ટાઈમ હતો એ ટાઈમ પૂરો થવાની તૈયારી હતી. દુર્વાસા મુનિ ફ્રેશ થઈને પાછા આવ્યા નહીં. એટલે અમરીશ મહારાજ થોડા મુસીબતમાં મુકાઈ ગયા કે હવે મારે કરવું શું?
તો એમના જે મંત્રીમંડળ હોય ને, મંત્રીમંડળને પૂછે છે કે ભાઈ આવો પ્રોબ્લેમ થયો છે, હવે હું શું કરું? તો મંત્રીમંડળ એમને, જે એમના મંત્રીમંડળમાં જે બધા ઋષિ હોય ને, એ ઋષિ એમને એવી સલાહ આપે છે કે તમે 11નો ઉપવાસ નિર્જળા કર્યો, તો પાણી વગર, તમે ખાલી પાણી પી લો તો તમારો 11નો ઉપવાસ પણ બ્રેક થઈ જશે, અને ઋષિ જે આવ્યા છે એમને અપમાન પણ નહીં લાગે. તો કે સારું. હવે જેવું પાણી લઈને એ પીવે છે ત્યાં દુર્વાસા ઋષિ આવી જાય છે અને ગુસ્સે થઈ જાય છે, અમરીશ તે મારું અપમાન કર્યું છે, તે મને બોલાયો અને આટલી રાહ નથી જોવાતી તારાથી, જા હું તને શ્રાપ આપું છું. એટલે એમના તપોબળથી મોટો રાક્ષસ બોલાવે છે અને મારવા માટે અમરીશ મહારાજને. અમરીશ મહારાજ તો કશું નહીં, હાથ જોડીને નતમસ્તક ઉભા હતા. પણ એટલામાં શું થયું ખબર છે? સુદર્શન ચક્ર આવી ગયું ફરતું ફરતું. દુર્વાસા મુનિ તો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા સુદર્શન ચક્રથી. તો પહેલા જાય છે બ્રહ્મા પાસે, હે બ્રહ્માજી મને આનાથી બચાવો, જો મારા ઉપર સુદર્શન ચક્ર ફરી રહ્યું છે મને મારવા માટે. તો બ્રહ્માજી કહે છે ભાઈ આ તો વિષ્ણુ ભગવાનનું છે, હું કશું ના કરી શકું, ક્ષમા કર મને. એટલે દોડતા દોડતા જાય છે શંકર ભગવાન પાસે, હે શિવજી, હે મહાદેવ મને બચાવો. તો મહાદેવ કહે છે ના ભાઈ ના, આ તો વિષ્ણુ ભગવાનનું ચક્ર છે, હું કશું ના કરી શકું. વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે હે વિષ્ણુ મારી રક્ષા કરો તમારા સુદર્શનથી, તમારા સુદર્શનને પાછું બોલાવો. તો વિષ્ણુ ભગવાન કહે છે કે હું પાછું ના બોલાવી શકું, આને તે કોનું અપમાન કર્યું તું? મારા ભક્તનું ને. જા મારા ભક્ત પાસે, મારો ભક્ત જ હવે એને પાછું ખેંચી શકશે, મારી પણ તાકાત નહીં ખેંચવાની. તો પાછા બધું ફરીને પાછા જાય છે અમરીશ મહારાજ પાસે અને કહે છે હે મહારાજ મારી રક્ષા કર. તો અમરીશ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારાથી જો કોઈ પણ પુણ્યનું એક પણ નાનું કામ જો મેં પુણ્યનું કર્યું હોય તો મારી પર કૃપા કરો અને આ તમારું સુદર્શન ચક્ર પાછું ખેંચી લો. તો ત્યારે ભગવાન એ ચક્ર પાછું ખેંચે છે. કહેવાનો અર્થ શું છે કે જ્યારે પણ ભક્તને તકલીફ હોય તો ભગવાન ભક્તની તકલીફમાં એને મદદ કરવા માટે આવે છે. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવો ભક્ત મને અતિશય પ્રિય છે. કેવો ભક્ત કીધું છે? કે જે મને એટલે કે ભગવાન કૃષ્ણને સર્વોપરી માને છે. અલગ અલગ માં ડિવાઈડ નથી થતા કે આજે આ ભગવાનને, કાલે પેલા ભગવાનને, પછી પેલા ભગવાનને. આપણે એવું કરીએ ને, આપણો સ્વાર્થ પૂરો ના થાય, આ ભગવાનથી નહીં માન્યા ચલો બીજા ભગવાન, એ નહીં માન્યા ત્રીજા ભગવાન. એવું નહીં, એક જ ભગવાનને આપણે શ્રદ્ધાપૂર્વક માનવાના છે. તમારા મમ્મી પપ્પા છે, તમારી જીત પૂરી ના કરે, તમે કીધું આ વસ્તુ મને અપાવો ને અપાવો, નહીં અપાવો તો શું તમે મમ્મી પપ્પા બદલી નાખો છો? એટલે પેલા ભાઈબંધના મમ્મી પપ્પા તો જો કેટલું બધું એને અપાવે છે, ચલ હું ચેન્જ કરીને એમની પાસે જતો રહું, મારા આ મા બાપ નહીં જોઈતા. આપણે બદલીએ જ? ક્યારેય નહીં બદલતા. મમ્મી ગમે તેટલું મારે, પપ્પા ગમે તેટલું લડે, તો આપણે એ જ રાખીએ છીએ ને. ભગવાનમાં પણ કૃષ્ણ સર્વોપરી છે. આલું ભગવદ્ ગીતા આપણે સાંભળીએ છીએ, તેમાં એ જ કીધું છે ને, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વ. ભગવાન જ શ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. બધું જ એમનામાં સમાવેલું છે. અને એવો જે ભક્ત છે એ ભગવાનને પ્રિય છે. જો હનુમાનજી હતા, એમને રામ સિવાય કોઈને ભગવાન નહીં માન્યા અને એ રામના જ સેવક બનીને રહ્યા હતા. પછી પ્રહલાદ મહારાજ પોતાના પિતા આટલું બધું એમને દુઃખ આપે છે અને મારવા માટે આટલું બધું પ્રયત્નો કરે છે, છતાં પણ ભગવાન તો એક જ માને છે ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી કૃષ્ણ અને સુદામા. જો પ્રભુપાદજી જે હતા એ શ્રવણ કરતા હતા, ભગવાનની લીલાઓનું કીર્તન કરતા હતા, ભગવાનના જે પણ વિભૂતિ હતી એ લોકોને સંભળાવતા હતા, એ કહીને સ્મરણ કરતા હતા ભગવાનના નામનું. મારા માત્ર શુદ્ધ ભક્તિ જ કૃષ્ણને આકર્ષિત કરે છે. ભગવાનને પોતાની તરફ આકર્ષવા હોય તો એના માટે શું જોઈએ? શુદ્ધ ભક્તિ. હવે આમાં પણ એક ઇન્સિડન્સ છે. ભગવાનના
8 રાણીઓ મુખ્ય હતા. એમાં રૂકમણી જે છે ને એ પટરાણી હતા. પહેલું લગ્ન, ફર્સ્ટ મેરેજ કૃષ્ણ ભગવાને રૂકમણી સાથે કર્યું હતું, રૂકમણી એમના પટરાણી હતા. સત્યભામા, જાંબુવતી, પછી બધા 8 નામ તો મને અત્યારે મોઢે નથી આવડતા, પણ સત્યભામા જે હતા ને એ કેવા હતા? આખા બોલા હતા. જે પણ હોય ને મોઢા પર બોલવાની સત્યભામાની આદત હતી. અને રૂપાળા તો એટલા કે આમ શું કહેવાય, મિસ વર્લ્ડ જેવા બહુ રૂપાળા હતા. અને એમને પોતાના રૂપનું અભિમાન હતું. તો એક વખત એવું થાય છે કે નારદ મુનિ એમની પરીક્ષા કરે છે સત્યભામાને અને કહે છે, દેવી તમને તમારા રૂપ પર બહુ અભિમાન છે ને? તો કે હા છે ને. તો કે ચલો આપણે એક કોમ્પિટિશન કરીએ. તો કે શું? બોલો. તો કે ત્રાજવું લઈએ, એકમાં ભગવાનને બેસાડીને એકમાં બધું તમારી પાસે જે પણ સોનું છે ને એ સોનાથી આપણે ભગવાનને તોલીએ. તો સત્યભામા કે એમાં શું છે? મારી પાસે તો બધું બહુ સોનું છે. ચલો. કેમ કે એ પોતે પણ રાજકુમારી હતા, ઘણું બધું એમની પાસે ગોલ્ડ હતું. તો ભગવાનને બેસાડે છે અને એમની પાસે જે ગોલ્ડ હતું બધું મૂક્યા કરે છે. પણ ત્રાજવું જે ખસતું જ નથી, નીચું આવતું જ નથી. પછી એ તો ટેન્શનમાં મુકાઈ ગયા કે હવે આટલું બધું મેં મૂક્યું તો સહેજે આ તો ત્રાજવું નીચું જ નથી આવતું. અને ત્યારે જાય છે પોતાની ઇજ્જત બચાવવા માટે રૂકમણી પાસે અને કહે છે, રૂકમણી દીદી મારી મદદ કરો ને, તમે જ કઈ કરો હવે. રૂકમણીને ખબર હતી કે ભગવાન શેનાથી રીઝાય છે. રૂકમણી ગયા તુલસીના છોડ પાસે તુલસી દળ તોડી લાવ્યા અને એ ત્રાજવા ઉપર ખાલી તુલસી દળ મૂક્યું એટલે તરત જ ભગવાન એનાથી તોલાઈ ગયા. ભગવાન આકર્ષિત થાય છે ભક્તિથી, કેમ કે તુલસી દેવી પણ ભગવાનના બહુ જ પરમ ભક્ત હતા. અને ભગવાનને સમજવા હોય તો ભગવાનને સમજવા માટે હરે કૃષ્ણ મહામંત્ર સિવાય બીજો કોઈ મંત્ર નથી. અને ભગવાનને મેળવવા પણ હોય, જો ભક્તિ પણ કરવી હોય તો ભક્તિ કરવા માટે પણ આપણે માત્ર હરે કૃષ્ણ નામનો જાપ જ કરવાનો છે. આ સાથે જ આપણો આજનો અધ્યાય અહીંયા પૂરો થાય છે. તમે બધા જોડાયા તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો.